છેલ્લા 30 દિવસમાં પ્રશ્ન નંબર 5 છેલ્લા 30 દિવસમાં 15 અંશ સેલ્સિયસનો ઘટાડો થયો. જો તાપમાનમાં ઘટાડાનો દર એક સરખો હોય તો 10 દિવસ પછી કેટલા અંશ તાપમાનમાં ઘટાડો થયો હશે? તો પ્રશ્ન નંબર 5 માં 30 દિવસમાં કેટલો ઘટાડો થાય છે તાપમાનમાં? 15 અંશ સેલ્સિયસનો ઘટાડો થાય છે. કેટલા અંશ સેલ્સિયસનો? મેં અંગ્રેજીમાં લખી દઉં છું. સી 15 અંશ સેલ્સિયસનો ઘટાડો થયો. તો આપણે 10 દિવસમાં તાપમાનમાં થયેલો કેટલો ઘટાડો થયો તે શોધવાનું છે. ચોકડી ગુણાકાર 15 ગુણ્યા 10 છેદમાં કેટલા આવશે? 30. શૂન્ય શૂન્ય કેન્સલ. 5 તરી 15. 5 તરી કેટલા થાય? 15. તો 3 3 કેન્સલ. તો આપણો જવાબ શું આવી ગયો? 5. તો 10 દિવસમાં કેટલો ઘટાડો થાય છે? 5 અંશ સેલ્સિયસનો 5 અંશ સેલ્સિયસનો ઘટાડો થશે. બરાબર. પ્રશ્ન નંબર 6 રીના 3 મહિનાનું ભાડું 7,500 રૂપિયા ચૂકવે છે. જો દર મહિને ભાડું સરખું હોય તો આખા વર્ષ દરમિયાન કેટલું ભાડું ચૂકવશે? આપણને બધાને ખબર છે આખા વર્ષમાં કેટલા મહિના આવે? 12. માટે 3 મહિનાનું ભાડું 7,500 રૂપિયા. તો 12 મહિનાનું ભાડું કેટલા રૂપિયા? ચોકડી ગુણાકાર 7,500 ગુણ્યા 12 છેદમાં 3. તો આપણને બધાને ખબર છે 4 તરી 12. તો 3 3 કેન્સલ. તો શું આવે છે? 7,500 ગુણ્યા 4. તો આપણે 75 ગુણ્યા 4 કરી નાખીએ. 75 ગુણ્યા 4. 5 4 વાર 20, 7 4 વાર 28 ને 2 30. તો 75 ચોકું 300 આવે છે. ને 300 ના પાછળ આ 2 શૂન્ય આપણે લગાડવા પડશે. માટે 30,000 રૂપિયા શું કરે છે? આખા વર્ષ દરમિયાન ભાડું ચૂકવે છે. તો લખી દેવાનું રીના વર્ષ દરમિયાન 30,000 રૂપિયા ભાડું ચૂકવે. આપણો શું થઈ ગયો?